નમસ્કાર સૌને. આજના આપણા સેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ડીએલએડ દ્વિતીય વર્ષમાં કોર્સ 2A જે વિષયનું નામ છે શાળા સંસ્કૃતિ નેતૃત્વ અને પરિવર્તન, એમાં આપણે પ્રથમ એકમનો અભ્યાસ કરીશું, તો જેનું નામ છે ભારતીય શિક્ષણ વ્યવસ્થાનું બંધારણ અને પ્રક્રિયાઓ 1 શૈક્ષણિક વ્યવસ્થાપન. તો આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું કે ભારતીય શિક્ષણના બંધારણમાં કઈ કઈ બાબતોની વાત છે, કે શિક્ષણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ. સામાન્ય રીતે તો આપણે સૌથી પહેલાં તો વ્યવસ્થાપનની જ વાત કરવાની છે કે જ્યારે શિક્ષણની આખી જે પ્રક્રિયા જે છે એમાં વ્યવસ્થાપન એ ખૂબ અગત્યનું પાસું છે. કારણ કે કોઈ પણ વસ્તુ જે છે એ આયોજન વગર કે નિદર્શન વગર, પ્રેરણા વગર કોઈ પણ જાતના નિર્ણય લેવામાં કે પછી એ નિર્ણયનું અમલીકરણ કરવામાં, પ્રત્યાયન કરવામાં, નવીનીકરણ કરવામાં, આ દરેક બાબતોને ધ્યાનમાં રાખવા માટે કે માહિતી જે કંઈ નવીનીકરણ માટે આપણે એકત્રિત કરીએ છીએ તો એના સંગઠનમાં એને કેવી રીતે નિયંત્રણ કરવું, આ દરેક બાબતમાં વ્યવસ્થાપન છે એક પ્રક્રિયા ખૂબ અગત્યની છે. અને વ્યવસ્થાપન પ્રક્રિયાના આ મુખ્ય ઘટકો છે. તો સૌથી પહેલાં તો આપણે એને જ સમજવા પડે કે કોઈ પણ જ્યારે આપણે માનવ સંસાધન વિકાસ મંત્રાલય જે છે એમણે આખી શિક્ષણ વ્યવસ્થાની કે જે તંત્રનું કેન્દ્રીયકૃત માળખું અમલી બનાવ્યું ત્યારે વ્યવસ્થાપન કે મેનેજમેન્ટ છે એ સૌથી અગત્યનો મુદ્દો હતો. કોઈ પણ જગ્યાએ ભૌતિક સુવિધાઓ કે ભૌતિક સાધન સંપત્તિ વિકસાવી હોય તો પણ મેનેજમેન્ટ છે એ અગત્યનું પાસું છે. એટલે આપણે અહીંયા સૌથી પહેલાં તો કોઈ પણ શિક્ષિત રાષ્ટ્રના આધારસ્તંભ જો કોઈ ગણીએ વિકાસનો તો એ શિક્ષણની પ્રક્રિયા છે. અને શિક્ષણની પ્રક્રિયા છે એ સેવાકીય ક્ષેત્ર સાથે સંલગ્ન કહેવાય. કારણ કે આપણા દેશના સાચા નાગરિક કે સાચી મૂડી જે છે સમાજની એ આપણો શિક્ષિત સમાજ છે કે આપણા નાગરિકો છે સાચી મૂડી. તો અને એ કેવા હોવા જોઈએ, એ કેવું શિક્ષણ પ્રાપ્ત કરેલા હોવા જોઈએ, તો એના માટે ગુણવત્તાયુક્ત સમાજ બને કે એના માટે કેવી શિક્ષણ પ્રક્રિયા હોવી જોઈએ એ ખૂબ જ વ્યવસ્થાપન ઉપર આધારિત રાખે છે. તો સૌથી પહેલાં તો આપણે વ્યવસ્થાપનની સંકલ્પના સમજીશું કે વ્યવસ્થાપન કોને કહેવાય. તો વ્યવસ્થાપન વિશે ઘણા બધા એ અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે. તો આપણે સૌથી પહેલાં જોઈશું જ્યોર્જ ટેરી. જ્યોર્જ ટેરી વ્યવસ્થાપન વિશે શું કહેવા માગે છે, તો જ્યોર્જ ટેરીના મતે ઉદ્દેશો નિશ્ચિત કરી તેને પરિપૂર્ણ કરવા, તંત્રના માનવ તેમજ અન્ય સંસાધનોના ઉપયોગ દ્વારા આ જે આયોજન છે એ સંગઠન, પ્રેરણ અને નિયમનને કામે લગાડવાની પ્રક્રિયા એટલે વ્યવસ્થાપન. શું કહેવા માગે છે કે ઉદ્દેશો નક્કી કરી દેવાના કોઈ પણ પ્રકારના. કોઈ પણ કાર્ય આપણે કોઈ ઉદ્દેશ્ય વગર કરતા નથી. એટલે સૌથી પહેલાં તો ઉદ્દેશ્ય નક્કી થાય તો એને પરિપૂર્ણ કરવા માટે માનવ તેમજ અન્ય સંસાધનો, માનવી કોઈ એક કાર્ય પૂર્ણ કરવા માટે માત્ર આપણાથી થતું નથી, પણ આપણે કોઈને કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ કે કોઈ પણ અન્ય સંસાધનોનો ઉપયોગ કરવો જ પડે છે. તો એના ઉપયોગ માટે તમારે ચોક્કસ આયોજન કરવાનું, સંગઠન કરવું, કઈ કઈ વસ્તુની જરૂર પડે છે એ માહિતી સંગઠિત કરવી, પ્રેરણ અને નિયમન, ક્યાં ક્યાં પ્રેરણાની જરૂર છે, ક્યાં નિયમન મૂકવાની જરૂર છે, આ બધાને કામે લગાડવાની પ્રક્રિયા એટલે વ્યવસ્થાપન. તો આ રીતે વ્યવસ્થાપનની ઘણી બધી વ્યાખ્યા અલગ અલગ વ્યક્તિઓએ આપેલી છે. તો આપણે દરેક વ્યાખ્યાને ક્રમશઃ ચર્ચા કરીશું. એવી જ રીતે હેનરી ફેયોલ એમણે પણ વ્યવસ્થાપન વિશે ખૂબ સરસ વાત કરી છે કે વ્યવસ્થાપન કરવું એટલે શું, તો કે વ્યવસ્થાપન કરવું એટલે પૂર્વાનુમાન કરવું, પૂર્વાનુમાન કરી આયોજન કરવું, સંગઠિત કરવું, નિર્દેશિત કરવું, સંયોજિત કરવું અને નિયંત્રણ કરવું. પૂર્વાનુભવ એટલે શું, તો કે પૂર્વાનુમાન એટલે કોઈ પણ કામ આપણે, તમને માનો કે કોઈ એક્ઝામ્પલ તરીકે કે આપણે લગ્ન પ્રસંગમાં સરસ મજાની તૈયારીઓ કરવાની છે, પણ જો શાળા કોલેજમાં કોઈ ફેસ્ટિવલ ઉજવવાનો હોય કે શાળા પ્રવેશોત્સવ જેવો કોઈ કાર્યક્રમ આપણે ઉજવ્યો હોય તો વ્યવસ્થાપન કરવામાં આપણને ખૂબ સરળતા રહે. કેમ કે વ્યવસ્થાપન કેવી રીતે કરવું એનો એક વખત આપણને પહેલાં અનુભવ થઈ ગયેલો છે. તો એ પૂર્વાનુભવના આધારે આપણે આયોજન કરીએ, માહિતીને એકત્રિત કરી સંગઠિત કરવાનું કામ કરીએ અને નિર્દેશિત કરવું, કેવી રીતે કામ કરવું, સંયોજિત કરવું અને નિયંત્રણ કરવું, ક્યાં ક્યાં નિયંત્રણની જરૂર છે. તો આ દરેક બાબતને ધ્યાનમાં રાખીએ એટલે કહેવાય વ્યવસ્થાપન. તેવી જ રીતે
જે.એલ. મેસીએ પણ વ્યવસ્થાપન વિશે ખૂબ સરસ વાત કરી છે. તેમણે કહ્યું છે કે વ્યવસ્થાપન એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા એક સહકારી જૂથ સામાન્ય ધ્યેયોની પ્રાપ્તિની દિશામાં કાર્ય કરે છે. સહકારી જૂથ એટલે એક સાથે કામ કરતું એક જ જૂથ, જે બધાના સામાન્ય ધ્યેયો કેવા છે, એક સરખા, અને એ ધ્યેય પ્રાપ્તિ માટે બધા જ કામ કરે છે, તો એને કહેવાય વ્યવસ્થાપન. તો આમ વ્યવસ્થાપન એટલે ટૂંકમાં આપણે શું કહીએ તો કે સમજવું હોય શોર્ટમાં તો વ્યવસ્થાપન એટલે શું, તો કે સૌથી પહેલાં તો આયોજન કરવું, સંગઠન કરવું, નિદર્શન, પ્રેરણા, સંયોજન અને નિયંત્રણની પ્રક્રિયા. એવી જ રીતે બીજી વાત એ પણ કહી શકીએ કે સમાન ધ્યેયોની પ્રાપ્તિના સંકલિત અને સહિયારો પ્રયાસ એટલે આયોજન. વ્યવસ્થાપન લક્ષ્યની સિદ્ધિ માટે માનવી અને ભૌતિક સંસાધનોનો અસરકારક વિનિયોગ. આ રીતે તમે મુદ્દાસર એમને વ્યવસ્થાપન એટલે શું એ રીતે લખી શકો છો. ત્યારબાદ છે શૈક્ષણિક વ્યવસ્થાપન. હવે આપણે જે વ્યવસ્થાપનની વાત સમજ્યા છીએ એ સામાન્ય રીતે વ્યવસ્થાપન એટલે શું, પણ જ્યારે આપણે શિક્ષણ પ્રક્રિયા સાથે જોડાયેલા છીએ ત્યારે શિક્ષણ પ્રક્રિયામાં વ્યવસ્થાપન એટલે શું, તો એના માટે શૈક્ષણિક વ્યવસ્થાપન એ ખૂબ જરૂરી છે. કારણ કે શિક્ષણની પ્રક્રિયા છે એ જીવન ઘડતરની જીવંત પ્રક્રિયા છે. આપણે શિક્ષણની પ્રક્રિયાને જીવંત પ્રક્રિયા એટલા માટે કહી છે કે બાકી કોઈ પણ પ્રક્રિયાઓમાં આપણે અમૂર્ત વ્યક્તિઓ સાથે પણ કામ કરવાનું હોય છે, અને જ્યારે શિક્ષણની પ્રક્રિયામાં તમારે વિદ્યાર્થીઓ સાથે જીવંત કામ કરવાનું છે એટલે જીવંત પ્રક્રિયા કહી છે. સરકાર, સમાજ, શિક્ષણ સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ આ બધા જ એના મૂળભૂત ઘટકો છે, અને શિક્ષણના ધ્યેયો જે છે એ શૈક્ષણિક વ્યવસ્થાપનનું ચાલક બળ કહેવાય. કારણ કે તો જ સારી રીતે શિક્ષણ પ્રક્રિયા ચાલી શકે, અને એના કારણે આપણે વ્યવસ્થાપન એ ખૂબ જરૂરી છે. કારણ કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય પણ એવું કહે છે કે ભૌતિક સુખ સંપત્તિઓ આપવાથી માત્ર ને માત્ર શિક્ષણ સુધરતું નથી, પણ ભૌતિક સંપત્તિઓ જે છે એ પૂરી પાડવા ઉપરાંત ગુણવત્તાયુક્ત શિક્ષણ, પરિવર્તનશીલ શિક્ષણ કેવી રીતે લાવવું, તો એના માટે શિક્ષણ પ્રક્રિયાનું આયોજન કરવું પડે, તેનું અમલીકરણ કરવું પડે, એનું નિયંત્રણ, મૂલ્યાંકન, નવીનીકરણ, આ બધું જ શૈક્ષણિક વ્યવસ્થાપનનો એક ભાગરૂપ છે. એટલે આમ જુઓ તો તમારે શૈક્ષણિક વ્યવસ્થાપનની વ્યાખ્યા ચોક્કસ શબ્દોમાં કહેવી હોય તો એવું કહી શકો તમે કે ગુણવત્તાયુક્ત અને પરિવર્તનશીલ શિક્ષણ પ્રક્રિયાનું આયોજન, અમલીકરણ, નિયંત્રણ, મૂલ્યાંકન અને નવીનીકરણ એટલે શૈક્ષણિક વ્યવસ્થાપન. તો આ રીતે આપણે હવે શૈક્ષણિક વ્યવસ્થાપનનું સ્વરૂપ સમજીશું. શૈક્ષણિક વ્યવસ્થાપન એટલે કેવું, એનું સ્વરૂપ કેવું હોવું જોઈએ, તો કે સૌથી પહેલી વાત, શૈક્ષણિક વ્યવસ્થાપન એ હેતુલક્ષી પ્રક્રિયા છે. તમે કોઈ પણ હેતુ વગર કોઈ પણ આયોજન કરતા નથી, એટલે શિક્ષણની આખી જ પ્રક્રિયા હેતુલક્ષી છે. આપણે એડમિશન કેમ લીધું, તો ચોક્કસ હેતુ છે કે કોઈ પણ ફિલ્ડમાં તમે ભણો છો તો એ ચોક્કસ ડિગ્રીના આધારે ચોક્કસ વ્યવસાયમાં તમે જોડાશો. એટલે સૌથી પહેલી વાત એ હેતુલક્ષી પ્રક્રિયા છે. બીજું, શૈક્ષણિક વ્યવસ્થાપન એ સતત ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણ છે એ માણસ છે એ જન્મે તે મૃત્યુ પર્યંત સુધીની ચાલતી પ્રક્રિયા છે, એટલે એ સતત એ શિક્ષણ પ્રક્રિયા સાથે સંકળાયેલો જ રહે છે. શૈક્ષણિક વ્યવસ્થાપન એ પરિવર્તનશીલ પ્રક્રિયા છે. પરિવર્તનશીલ કેમ કીધું, તો કે જેમ જેમ સમય બદલાય એમ શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન આવે, અને જે રીતે પરિવર્તન આવે એ જ રીતે આપણે એના અનુકરણ કે માં પણ પરિવર્તન લાવતા હોય છે. તો સમય અને પરિસ્થિતિ પ્રમાણે એમાં પરિવર્તન આવતું હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે પ્રાચીન સમયમાં શિક્ષણ વ્યવસ્થા કેવી હતી, જે આપણે એફવાયના કોર્સમાં ભણી ગયા છે, કોર્સ 2માં. પણ હાલ શિક્ષણ વ્યવસ્થામાં ખૂબ પરિવર્તન આવ્યું છે. કેમ, તો કે બદલાતા સમય, ટેકનોલોજીનો વધારે ઉપયોગ, આ બધાને ધ્યાનમાં રાખી અને શિક્ષણ પ્રક્રિયામાં પરિવર્તન આવતું જ રહે છે. ત્યારબાદ છે ભૌતિક સુવિધાઓ અને માનવ સંસાધનોનો અસરકારક વિનિયોગ એ તેનું મુખ્ય કારણ છે. જો શિક્ષણ પ્રક્રિયામાં બદલાવ કેમ આવ્યું, તો કે ભૌતિક સુવિધાઓ દિવસે ને દિવસે વધતી ગઈ. પહેલાં તમને બધાને ખબર છે કે આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓ ભણવા જતા, ગુરુ પાસે કોઈ વૃક્ષ નીચે કે બેસી અને ઝાડ નીચે જ્ઞાન પ્રાપ્ત કરતા હતા. જ્યારે અત્યારે વર્ગખંડો પણ અદ્યતન થઈ ગયા છે, બેન્ચીસ વગર બાળકો નીચે બેસતા નથી. એટલું જ નહીં, પણ હવે તો એસી વર્ગખંડો પણ શહેરીકરણના વધારે પડતા ઉપયોગના કારણે એસી વર્ગખંડો ઉપલબ્ધ થઈ ગયા છે. તો આ બધી જ ભૌતિક સુવિધાઓ વધતી ગઈ.
અને એના કારણે ટેકનોલોજી ડેવલપ થતી ગઈ. આજે તમે બધા આપણે સૌ ભણીએ છીએ એ ઇન્ટરનેટના માધ્યમથી ઘરે બેઠા ભણીએ છીએ ને, કારણ કે લોકડાઉન થયું એટલે આપણે શાળા બંધ થઈ ગઈ. શાળા બંધ થઈ પણ શિક્ષણ બંધ થયું નથી. તો આ છે ભૌતિક સુવિધાઓ અને માનવ સંસાધનનો અસરકારક વિનિયોગ. તો એ પણ પરિવર્તન માટે ખૂબ અગત્યનું કારણ છે. પછી છે શૈક્ષણિક વ્યવસ્થાપન. શિક્ષણ સંબંધિત આયોજન, અમલીકરણ, નિયંત્રણ, મૂલ્યાંકન અને નવીનીકરણની પ્રક્રિયા છે. કોઈ પણ શૈક્ષણિક કાર્ય કરવું હોય તો એનું સૌથી પહેલાં આયોજન કરવું પડે. આપણે શાળામાં પણ એવું જ કરતા હોઈએ છીએ ને કે માસવાર આયોજન થઈ જાય આખા વર્ષનું. આખા વર્ષ દરમિયાનની રજાઓ કેટલી, આખા વર્ષ દરમિયાન કેટલા ઉત્સવો ઉજવવાના છે, આખા વર્ષ દરમિયાન કેટલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવાની છે. પછી માસિક આયોજનમાં તમે 1-2 મહિનામાં કે 3 મહિનામાં કેટલું ભણાવીશો, દિવસ પ્રમાણે પણ આપણે એને ડિવાઈડ કરતા હોઈએ છીએ. તો આ બધું જ આયોજન થાય છે. અને આયોજન કર્યા પછી એ આયોજન મુજબ આપણે અમલીકરણ કરતા હોય છે. જ્યાં જરૂર પડે ત્યાં નિયંત્રણ કરતા હોય છે. સમય સમયે મૂલ્યાંકન પ્રક્રિયાઓ દ્વારા વિવિધ પ્રત્યક્ષ કે પરોક્ષ મૂલ્યાંકન પણ થતું હોય છે. તો આ બધી જ નવીનીકરણની પ્રક્રિયા જે છે એ શૈક્ષણિક વ્યવસ્થાપન સાથે સંકળાયેલી છે. ત્યારબાદ ગુણવત્તાયુક્ત શિક્ષણ એ શૈક્ષણિક વ્યવસ્થાપનનું ધ્યેય છે. શૈક્ષણિક વ્યવસ્થાપનનો મુખ્ય ધ્યેય કહી શકીએ તો પણ નાની કે શિક્ષણ માત્ર આપી દીધું અને વિદ્યાર્થીઓ શીખ્યા કે ના શીખ્યા એ અગત્યનું નથી, પણ કેવું શિક્ષણ હોવું જોઈએ તો કે ગુણવત્તાયુક્ત. આપણે હેતુઓ ખૂબ સરસ નક્કી કર્યા પણ એ હેતુઓ પરિપૂર્ણ ના થાય તો, એટલે આપણી શિક્ષણ પ્રક્રિયા એવી હોવી જોઈએ કે જેનું વ્યવસ્થાપન એવી રીતે મેનેજમેન્ટ કરો તમે કે તમે જે ધ્યેયો પ્રાપ્ત કરવા ઈચ્છો છો એ ધ્યેયો પરિપૂર્ણ કરી શકાય. એટલે કે ગુણવત્તાયુક્ત 100% શિક્ષણ હોવું જોઈએ. સરકાર, સમાજ, શિક્ષણ સંસ્થાઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ આ બધા જ તેના મૂળભૂત અંગો છે. મૂળભૂત અંગો કેમ કીધા તો કે આપણા શરીરના જે મૂળભૂત અંગો છે, હાથ છે, પગ છે, નાક છે, કાન છે, આંખ છે, આ બધાની આપણે જરૂર છે. કોઈ એક અંગ અટકી જાય તો ચાલશે નહીં. એવી જ રીતે શિક્ષણ વ્યવસ્થામાં પણ સમાજે એટલો જ જવાબદાર છે. સરકાર પણ જે પ્રકારના નીતિ નિયમો લાવે, જેવો અભ્યાસક્રમ લાવે, જે રીતે ભૌતિક સુવિધાઓ પૂરી પાડે, આ બધાની અસર શિક્ષણ ઉપર પડે છે. એવી જ રીતે સમાજ છે. સમાજમાંથી બાળકને પૂરતું પ્રોત્સાહન મળી રહે એ પણ ખૂબ અગત્યનું છે. શૈક્ષણિક સંસ્થાઓમાં પણ જે ધ્યેય સાથે આયોજન અમલીકરણ કરવામાં આવ્યું છે એ જ ધ્યેય પરિપૂર્ણ થાય એ રીતે શિક્ષણની પ્રક્રિયાઓ થાય એ ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓ પણ નિયમિત શાળાએ આવે, વાલી પણ એમને નિયમિત મોકલે, બધાનો સાથ સહકાર હોવો એ શિક્ષણ વ્યવસ્થાપનમાં ખૂબ જરૂરી છે. તો જ શૈક્ષણિક પ્રક્રિયા જે છે એ અસરકારક બની શકે. આ ઉપરાંત શિક્ષણ પ્રક્રિયામાં તેમના ઘટકોના યોગ્ય પ્રયોજન દ્વારા પરિણામલક્ષી કાર્ય કરવું એ એની ફલશ્રુતિ છે. શું કહે છે? યોગ્ય ઘટકોના પ્રયોજન દ્વારા પરિણામલક્ષી કાર્ય કરવું. જે કંઈ કામ આપણે સોંપીએ છીએ એ કામ કર્યા પછી પૂરું થઈ ગયું એવું નહીં, પણ એ કેટલા અંશે સફળતા પ્રાપ્ત થઈ અને કેટલા અંશે ના થઈ, પરિણામ આપણને મળવું જોઈએ. નામાંકન, સ્થાયીકરણ, સરકારનું ધ્યેય છે કે નામાંકન, સ્થાયીકરણ અને મફત ફરજિયાત સાર્વત્રિકરણનું શિક્ષણ જે છે, ગુણવત્તાયુક્ત શિક્ષણ એ 100% થાય. પણ એ થયું કે કેમ? આ બધાનો ઉપયોગ કર્યા પછી આપણો મુખ્ય ધ્યેય એક જ હોવો જોઈએ કે પરિણામ જે છે એ લક્ષી આપણું કામ હોવું જોઈએ. આપણે જે કંઈ શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ ટેકનોલોજીના માધ્યમથી, અલગ અલગ અધ્યાપન પદ્ધતિઓ અને પ્રયુક્તિઓના માધ્યમથી, એ બધાના અંતે આપણને યોગ્ય પરિણામ મળવું જોઈએ. તો આ છે એ શૈક્ષણિક વ્યવસ્થાપનનું સ્વરૂપ. હવે આપણે જોઈશું કે શૈક્ષણિક વ્યવસ્થાપનનું કાર્યક્ષેત્ર કેવું છે. તો કે શૈક્ષણિક વ્યવસ્થાપનનું કાર્યક્ષેત્ર જે છે એ ખૂબ વિકસેલું છે, કારણ કે વ્યવસ્થાપન એ શૈક્ષણિક વ્યવસ્થાપન છે એ શિક્ષણ માટે ખૂબ પડકારરૂપ છે. આધુનિક યુગમાં શિક્ષણ પ્રક્રિયા એટલી બધી અસરકારક બની રહી છે કે ટેકનોલોજીનું માધ્યમ વધી ગયું છે, કોમ્પિટિશન વધી ગઈ છે. એટલે શિક્ષણ જે છે એ માત્ર ભણેલા જ આપણે વિદ્યાર્થીઓને નથી બનાવવાના, પણ સાથે સાથે ગણેલા પણ બનાવવાના છે. અને એના જ કારણે એમ કે શિક્ષણ પ્રક્રિયા માટે એ ખૂબ જ અસરકારક અને પડકારરૂપ બની ગયું છે. એટલે શિક્ષણ વ્યવસ્થા જે છે એનું કાર્યક્ષેત્ર છે એ 3 પ્રકારે છે. એક તો પ્રશાસકીય વ્યવસ્થાપન, શાળા વ્યવસ્થાપન અને વર્ગખંડ વ્યવસ્થાપન. આ 3 બાબતોનો મુખ્ય સમાવેશ થાય છે કે આ 3 ક્ષેત્રમાં એમ કે શિક્ષણ વ્યવસ્થાપનનું કાર્ય જોવા મળે છે. તો સૌથી પહેલું કાર્ય આપણે સમજીએ પ્રશાસકીય વ્યવસ્થાપન. પ્રશાસકીય વ્યવસ્થાપન કોને કહીશું?
તો આપણે એના વિશે સમજીએ કે પ્રશાસકીય વ્યવસ્થાપન માટે એની વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે. સૌથી પહેલાં તો આ શૈક્ષણિક પ્રશાસનનું મુખ્ય કાર્ય શું છે? તો કે શિક્ષણ વ્યવસ્થાપનનું સંચાલન કરવું. આખા રાજ્યનું શિક્ષણ વ્યવસ્થાપનનું તમામ શિક્ષણનું સંચાલન કરવું. કેવી રીતે શિક્ષણ આપવું, કેવી રીતે નીતિઓ અમલમાં મૂકવી, પછી શિક્ષણ વિષયક નીતિઓનું નિર્માણ કરવું, શિક્ષણ વિષયક કાયદાઓ ઘડવા અને નિયમોનું ઘડતર કર્યા પછી એનું અમલીકરણ કેવી રીતે કરવું. કાંઈ માત્ર નિયમો ઘડી અને લખી અને મૂકી દીધા ફાઇલમાં તો એનું અમલીકરણ થતું નથી. પણ એની અમલીકરણની પ્રક્રિયાઓમાં શું ધ્યાનમાં રાખવું, કેવી રીતે અમલીકરણ કરાવવું, તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે. શિક્ષણ સહાયક યોજનાઓનું નિર્માણ કરવું કે શિક્ષણમાં સહાયક રૂપ થઈ શકે એવી કઈ યોજનાઓ છે. દાખલા તરીકે મધ્યાહન ભોજન યોજના હોય કે પછી શિષ્યવૃત્તિ જે મળવાપાત્ર છે એવી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, કન્યાઓને સાયકલનું વિતરણ કરવામાં આવે છે, પછી વિદ્યાલક્ષ્મી બોન્ડ છે. આવી ઘણી બધી સરકારની વિવિધ યોજનાઓ છે. તો આ યોજનાઓનું નિર્માણ કરવું. અભ્યાસક્રમ પહેલાં કરતાં અભ્યાસક્રમમાં તમને નવીનતા જોવા મળશે. આજે એટલા બધા વિદ્યાર્થીઓ જાતે શીખતો થાય એ હેતુને ધ્યાનમાં રાખીને બાળકને કેન્દ્ર સ્થાનમાં રાખી અને અભ્યાસક્રમોની રચના કરવામાં આવે. પાઠ્યપુસ્તકોનું નિર્માણ પણ બાળકને ગમે એવું હોવું જોઈએ, કલરફુલ શૈલીમાં. આ બધું જ આપણે આવતું પહેલાં કે પાઠ્યપુસ્તક કેવું હોવું જોઈએ જેને જોઈને જ બાળકને ખોલવાનું મન થાય. તો આ પાઠ્યપુસ્તકોના નિર્માણની જવાબદારી, શિક્ષણ પ્રશિક્ષણમાં નિરીક્ષણની પ્રક્રિયા, શિક્ષક તાલીમ પરીક્ષાઓનું સંચાલન કરવું. શિક્ષકોને નવો અભ્યાસક્રમ બદલાય એટલે તાલીમ આપવાની જરૂર પડે છે. કારણ કે તમે કયા હેતુથી અભ્યાસક્રમમાં પરિવર્તન લાવ્યા, તમે કેવી ફળશ્રુતિ ઈચ્છો છો એ શિક્ષકને પણ ખ્યાલ હોવો જોઈએ અને એના માટે શિક્ષકોની તાલીમ યોજવી એ ખૂબ અગત્યની છે. પછી શિક્ષક તાલીમની સાથે સાથે પરીક્ષાઓનું સંચાલન કરવું. માત્ર લેખિત પરીક્ષાઓ જ લેવી કે મૌખિક પરીક્ષાઓ લેવી, ક્રિયાત્મક પરીક્ષાઓ લેવી, તો આવી વિભિન્ન પ્રકારની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે. પરીક્ષાઓનું આયોજન કરવા પછી શિક્ષણ નિયમન કેવી રીતે કંટ્રોલ કરવું કે આ વહીવટી પ્રણાલી, આ બધાના વ્યવસ્થાપનનો સમાવેશન છે એ પ્રશાસકીય વ્યવસ્થાપનમાં થાય છે. તો આ બાબતો ખૂબ અગત્યની છે શિક્ષણ વ્યવસ્થાપન માટે. ત્યારબાદ આવે બીજો મુદ્દો છે શાળા વ્યવસ્થાપન. શાળા વ્યવસ્થાપન કોને કહેવાય? શિક્ષણ લેવલે પ્રશાસકીય રાજ્ય કક્ષાએ કે ટેકનોલોજીના ઉપયોગમાં આપણને બધી જ સહાયતા પૂરી પાડે છે. પણ પછી એ બધું જ અમલીકરણ જે છે એ શાળા કક્ષાએ લાવવું હોય તો શાળા વ્યવસ્થાપનમાં કઈ બાબતોનું ધ્યાનમાં લેવી જોઈએ? તો કે શાળા વ્યવસ્થાપનમાં વિદ્યાર્થીઓના શાળા પ્રવેશથી માંડી શૈક્ષણિક આયોજન કરવું. એટલે કે પહેલાં જ ધોરણમાં બાળક જ્યારે દાખલ થાય છે ત્યારથી એની પ્રવેશ પ્રક્રિયાથી શરૂ કરી અને શૈક્ષણિક આયોજન શરૂ કરવું જોઈએ. કે ભાઈ પહેલા જ દિવસે બાળક આવશે તો શરૂઆતમાં એને કેવી પ્રવૃત્તિ કરાવીશું, એને શું ગમશે શાળામાં, તો એ બધું જ આયોજન પહેલેથી હોવું જોઈએ. એ આયોજન કર્યા પછી એમનું અમલીકરણ કરવાનું કે શિક્ષકોને કામગીરી સોંપવામાં આવે, પછી શિક્ષણ કાર્ય શરૂ થાય, શાળાના રોજિંદા કાર્યો સાથે એ વળાઈ જાય નિયમિત રીતે. પછી કેટલીક સહઅભ્યાસિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ અમલી કરવી. કારણ કે માત્ર તમે ભણાવશો તો પણ બાળકને શાળામાં ગમશે નહીં. એટલે જેટલું તમે શૈક્ષણિક પ્રવૃત્તિઓને સાથે જોડશો એટલો જ બાળકને શિક્ષણમાં રસ પડશે અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓના કારણે પણ બાળકનું શાળામાં આવવું અનિવાર્ય બની જશે. એને શાળામાં આવવાનો ઉત્સાહ, ઉમંગ વધી જશે. એટલે આવી શૈક્ષણિક સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું એમ કે આયોજન કરવું જોઈએ. પછી મૂલ્યાંકન. એ પ્રવૃત્તિ તમે કરાવો છો પણ ખરેખર બાળક કેટલા અંશે કરે છે, કેટલા બાળકો ભાગ લે છે, નથી લેતા તો કેમ નથી લેતા, આ બધું જ આપણે મૂલ્યાંકન સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન દ્વારા જાણી શકીએ છીએ. ત્યારબાદ શાળામાં શિસ્ત છે એ શાળાનો ખૂબ અગત્યનો ભાગ છે. તો શાળામાં શિસ્ત કેવી રીતે જળવાય, ભૌતિક સુવિધાઓ વધારેમાં વધારે કેવી રીતે પૂરી પાડી શકીએ, શાળાનું ભાવાવરણ પણ ખૂબ અગત્યનું છે. બાળકને શાળા તરફ લાવવા માટે શાળાનું ભાવાવરણ ખૂબ સરળ હોવું જોઈએ, પ્રેમાળ હોવું જોઈએ કે જેને ત્યાં આવ્યા પછી એવું ના થાય કે હું અહીંયા ક્યાં આવી ગયો. પણ એકવાર શાળામાં પ્રવેશ કર્યા પછી ત્યાંના શિક્ષકોનું, આચાર્યનું, વિદ્યાર્થીઓ વચ્ચેનું એટલું બધું પ્રેમાળ વર્તન હોવું જોઈએ કે બાળકને શાળાએ આવવાનું મન થાય. તો આ શાળાનું પર્યાવરણ આસપાસ એવું હોવું જોઈએ. આંતરમાનવીય સંબંધો
એ પછી શિક્ષક વચ્ચેના હોય, શિક્ષક આચાર્ય વચ્ચેના હોય કે વિદ્યાર્થી વચ્ચેના કોઈ પણ ના હોય, એ ખૂબ આત્મીયતાપૂર્વકના હોવા જોઈએ. તંત્ર સાથે સંકલન, આ ઉપરાંત તંત્ર સાથેનું શાળાનું સંકલન કેવું છે? ઘણી બધી શાળાઓ છે એ ખૂબ ઝડપથી સારી પ્રગતિશીલ કાર્ય કરતા હોય છે, તો ઘણા છે એ ખૂબ નીરસતાથી રહેતા હોય, તો તંત્ર સાથે સતત સંકળાયેલા હોવું જોઈએ. વહીવટી સંચાલન પણ સમયસર વિદ્યાર્થીઓની જરૂરિયાત પૂરી પાડે, શાળાના દરેક કામ સમયસર થઈ જાય એ પ્રકારનું હોવું જોઈએ. વાલીઓ સાથેનું પ્રત્યાયન, વાલી જે છે એ શિક્ષણ પ્રક્રિયાના વ્યવસ્થાપનમાં ખૂબ અગત્યનો ઘટક છે. જેમ વિદ્યાર્થી, શિક્ષક એ બધા જ અગત્યના ઘટક છે, એમ વાલી પણ અગત્યનો ઘટક છે. જો તમારું વર્તન વાલી સાથે ખૂબ પ્રેમાળ અને સાહજિક હશે તો એ પોતાના બાળકને આપોઆપ શાળા તરફ મોકલવા તૈયાર થઈ જશે, અને એ પણ આપણને શિક્ષણ પ્રક્રિયામાં બાળકને સહયોગી બનાવવામાં ખૂબ ઉપયોગી થશે. એટલે શિક્ષકને વાલી સાથે, સમાજ સાથેનું જે પ્રત્યાયન છે એ બધા જે છે એના સંબંધો છે એ વ્યવસ્થાપનનો જ એક ભાગરૂપ છે. તો આ રીતે જો શાળાને અસરકારક વ્યવસ્થાપન માટે સરકાર તો છે જ, પણ સાથે સંચાલકો, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજ એ ખૂબ ચાવીરૂપ ભૂમિકા ભજવવાનું કામ કરે છે. તો અહીંયા આપણો પ્રથમ સેશન પૂરો થયો. નેક્સ્ટ સેશનમાં આપણે ફરીથી મળીશું, ત્યારે આપણું ત્રીજો જે મુદ્દો છે વર્ગખંડ વ્યવસ્થા, એની ચર્ચા આપણે કરીશું. નમસ્તે.